મારું જે નાનપણ જ મારું એવું હતું કે મારા નાનપણમાં મેં આંધું પાકું કર્યું ને આજ ઈ મારી 8 ગાડી હતી તેથી આજે મારી 700 ગાડી છે. કેટલી 700 ગાડીમાંથી મેં આજ મારે માનો ને તો એક દિવસમાં મારે 3 થી 4 લાખ રૂપિયા આવે. હવે તમે 12 મહિનાનો હિસાબ કરો એટલે મારા ઘરમાં એમ માનો કે આજે એવું ઘર મેં બનાવ્યું કે તાજ હોટલ ટૂંકી પડે તાજ જી રહ્યું ને ઈ. અને અત્યારે હું ખાવામાં મારે 32 ભાઈટના ભોજન છે કે એક આઈટમ મેં 3 લાખની બનાવીને ખાઉં છું રોજ. એક આઈટમ 3 લાખની બનાવીને ખાઉં છું એટલે મારે 3 લાખ આવે ને મારે 9 લાખ ખાલી ખાવામાં દે એક ટાઈમ. એટલે મારે કાંઈ વધતું નથી મારે. એટલે હવે મારે ખાવામાં ને શાક રોટલા જ રાખવા. મારો ઈ જમાનો વહી ગયો, મારું નાનપણ વહી ગયું. આજ મને યાદ આવે છે કે મારા નાનપણને મેં આમ ઠોકર મારી નાખી. આ નાનપણ મેં ઠોકર મારી ઠોકર. નાનપણ મને યાદ આવે ને તેથી મારે આંખું ભરાઈ આવે છે, મારે આંખોમાં આહુડા પડી જાય છે. આજ મારે ભેહું ચારવાનો વખત આવી ગયો. ભેહું ચારું કોક નહીં એમાંથી પૈસા મળે. પણ હવે તમે ભેહું ચારવાનું સોય ને ઘરની ભે એમાંથી દૂધના પૈસા વેચી અને આજે મારું ગુજરાન હલાવું છું. અને હજી મને એક એવી શક્યતા છે કે હજી મને ઓર્ડર આવ્યો હતો અને હું એન્જિનિયર બનીશ ને હરોજના એમ માનો ને ઈ એન્જિનિયર માંથી પૈસા કમાઈશ ને એમાં ગાડી લઈને એમાંથી 5 ગાડી થઈ છે. હજી મારી 700 ગાડી થઈ છે. મને પૂર્ણ વિશ્વાસ છે કે આ હજી માણા રહ્યો ને આ તમે પાંદડું જો આ પાંદડું લીલું છે પણ સુકાય ને કરમાઈ જાય ને એમાં કરમાયેલું જે પાંદડું રહ્યું ને એ એક દી લીલું પાંદડું થવાનું હોય. તમારે વિચારવું તો વિચારી લેજો. જો તમે ભણશો તો જ તમને પૈસા મળશે, તો તમારું ઘરનો ગુજાર હશે. બાકી આ મોંઘવારીમાં તમારું કાંઈ કામ નહીં આવે. એટલે એટલો યાદ રાખજો તમે. હે મારે એને હવે હું એટલું વિરામ આપું છું. આજે હું 50 થી 60,000 લગીનમાં ગમે તે પ્રોગ્રામમાં હું પૈસા ઉડાડું છું. જેથી મારો વખત આવે ને વખત છે વખત. આ મૂળિયું રહ્યું મૂળિયું ઈ મૂળિયું લીલું છે પણ જેથી ઉપડે ને એટલે ફૂકાઈ જાય એટલે ઈ અને ઉડાડી દેવામાં આવે. પણ આ ખોબા ફેરા રૂપિયા રહી ને ખૂટે ને બાપા. જય માતાજી, જય અંદર, જય હિન્દુસ્તાન, જય મુર્દાબાદ.